વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દરગાહ નજીક એક મકાનમાં રાત્રે અંદાજે 8:30 કલાકના વાગ્યાના સુમારે એક જૂના અને જર્જરિત મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા સાઈબાબાના મંદિર સામેના ઘરમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। કયા કારણસર આગ લાગી હતી એ તો તપાસનો વિષય છે। કોલ ફાયર બ્રિગેડને મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગણતરીના સમયમાં આગને ઓલવી નાખી હતી। આગ લાગવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આગ લાગવાનું ચોક્કસ કોઈ કારણ જાણવા મળ્યું નથી। બદામ વિભાગ હેડ કંટ્રોલમાંથી અમને કોલ મળ્યો હતો 8:50 આશરે। તેથી અમે પાણીગેટ ફાયર એન્જિન સાથે મારા સ્ટાફ જોડે અહીંયા સ્થળ ઉપર આવી ગયા। પાણીગેટ બાજુ પોલીસ ચોકીની બાજુ શેર અલી બાબાની દરગાહ છે એને બાજુમાં મકાનમાં આગ લાગેલી હતી। આમાં જેવી હાનિ તો કોઈ છે નહીં। 2 બોટલ નીકળ્યા આમાંથી, બાકી આગ ઓલવાઈ ગઈ કંટ્રોલ, કોઈ જાણ નહીં।